હેલો એવરીવન. આપણે લોકોએ લાસ્ટમાં કાર્યક્ષમતામાં વધારો એટલે કે આપણો જે આગલો પોઈન્ટ હતો ઔદ્યોગિક માનસશાસ્ત્રના હેતુઓ એ જોયેલા હતા. હવે ત્યાર પછી આપણે જોઈએ ઔદ્યોગિક માનસશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. એના માટેના ટોટલ 10 પોઈન્ટ આપેલા છે. તો જોઈએ એમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ વ્યાવસાયિક માર્ગદર્શન. વ્યવસાયિક માર્ગદર્શન એટલે શું થાય તો એનો અર્થ અને વ્યાખ્યા આપેલી છે. વ્યવસાયિક માર્ગદર્શન એટલે ઉમેદવારને તેની શક્તિ અને લાયકાત મુજબના યોગ્ય વ્યવસાય અગર તો હોદ્દા અંગે જે માર્ગદર્શન અગર તો સલાહ આપવામાં આવે છે તે. વ્યવસાયિક માર્ગદર્શન કોને કહેવામાં આવે કે કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિને એ વ્યક્તિએ જે હોદ્દો સંભાળવાનો હોય એ હોદ્દાને ધ્યાનમાં રાખી અને એને સંપૂર્ણ અથવા તો પૂરેપૂરી રીતે જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તેને વ્યાવસાયિક માર્ગદર્શન કહે છે. C.S. માયર્સના શબ્દોમાં અહીંયા આપેલું છે વ્યાવસાયિક માર્ગદર્શન એટલે પ્રત્યેક ઉમેદવારની શારીરિક અને માનસિક શક્તિની ચકાસણી કર્યા બાદ તે કયા વ્યવસાય અગર તો હોદ્દા માટે લાયક છે અગર તો ગેરલાયક છે તે અંગે આપવામાં આવતું માર્ગદર્શન અગર તો સલાહ. અહીંયા C.S. માયર્સ છે એના પોતાના શબ્દોમાં શું કહેવામાં આવેલું છે કે વ્યવસાયિક માર્ગદર્શન કોને કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ છે એની શારીરિક અને માનસિક રીતે બંને રીતે ચકાસણી કરવામાં આવે અને ચકાસણી કર્યા બાદ તે વ્યક્તિનો વ્યવસાય છે એ કયા હોદ્દાને અનુરૂપ છે, એ કયા હોદ્દા માટે લાયક છે, કયા હોદ્દા માટે ગેરલાયક છે તેના અંગે એને આપવામાં આવતું માર્ગદર્શન જેને વ્યાવસાયિક માર્ગદર્શન કહેવામાં આવે છે. એના મુખ્યત્વે 3 આવશ્યક તત્વો આપેલા છે. ફર્સ્ટ વન છે ઉમેદવારની શારીરિક અને માનસિક શક્તિની ચકાસણી કરવામાં આવે છે. સેકન્ડ વન છે આવી ચકાસણીમાં સંદર્ભમાં તે કયા વ્યવસાય અગર તો હોદ્દા માટે લાયક છે તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. થર્ડ વન છે આથી પ્રત્યેકને શક્તિ અને લાયકાત મુજબનું કાર્ય મળી રહે છે જેથી કાર્ય સંતોષ સાથે સ્થિર મજૂર વર્ગ ઊભો કરી શકાય છે. આ રીતે અયોગ્ય સ્થાન પસંદગીની કરુણતાભરી પરિસ્થિતિ એટલે કે ટ્રેજેડી ઓફ મિસફિટની પરિસ્થિતિ અટકાવી શકાય છે. ત્યાર પછી અહીં આપેલું છે કે કોઈપણ કર્મચારીની જો અયોગ્ય રીતે કાર્ય પસંદગી થઈ હોય તો એની કરુણ અસરો કયા કયા ફિલ્ડ પર પડે છે. ફર્સ્ટ વન છે કે એની કામદારની દ્રષ્ટિએ ખરાબ ઇફેક્ટ થાય. સેકન્ડ વન છે ઉત્પાદક અગર તો સંચાલકની દ્રષ્ટિએ. થર્ડ વન છે સમાજની દ્રષ્ટિએ. તો કામદારની દ્રષ્ટિએ અયોગ્ય સ્થાન પસંદગીની કરુણ અસરો કેવી રીતે આપણે જણાવી શકીએ તો એના માટેના અહીંયા પોઈન્ટ આપેલા છે. તો જોઈએ ફર્સ્ટ વન શક્તિ અને આવડત કરતાં ઊંચો હોદ્દો મળે તો વ્યક્તિ સતત લઘુતા ગ્રંથિથી પીડાય છે. ભૂલ થશે એવા સતત ખ્યાલમાં રહેવાથી કાર્યશક્તિનો વિકાસ થઈ શકતો નથી. નોકરી છૂટી જશે એવા ભયજનક વાતાવરણમાં શક્તિનો હાશ થાય છે. એ શું કીધું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિની અંદર જેટલી કેપેસિટી હોય એના કરતાં એને વધારે પડતો ઊંચો હોદ્દો કે વધારે પડતું ઊંચું કાર્ય છે જે આપવામાં આવે તો પરિણામે વ્યક્તિ છે જે સતત ચિંતિત રહે છે અને એના મનમાં એવો ભય રહે છે કે જે કાર્ય કરવા માટે તે લાયક નથી તે કાર્ય તે કરી શકશે કે નહીં, અને કરી શકશે એનાથી કંઈ ભૂલ થશે અને એને કોઈ પણ કારણોસર નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવશે તો એમ. ત્યાર પછી છે ઉપરની પરિસ્થિતિથી સાવ ઉલટું જ્યારે કર્મચારીને તેની આવડત અને શક્તિના પ્રમાણમાં ઘણો નીચો હોદ્દો મળે ત્યારે તેને પોતાની શક્તિ કરતાં ઘણું હલકું કામ મળ્યું છે એવો વિચાર આવ્યા કરે છે અને ગુરુતા ગ્રંથિથી પીડાય છે, કામનો તિરસ્કાર કરે અને હતાશાની લાગણી અનુભવે. ફર્સ્ટ પોઈન્ટથી સાવ ઓપોઝિટ આપેલું છે કે જ્યારે કોઈ પણ કર્મચારી છે એ સારામાં સારું કાર્ય કરવા માટે કેપેબલ હોય છતાં પણ એને સાવ ઓછું અથવા તો નીચેનું કાર્ય આપવામાં આવે તો પરિણામે કર્મચારી છે એના મનમાં હતાશાનો અનુભવ છે જે થાય છે. થર્ડ વન છે કાર્ય માટે અયોગ્ય વ્યક્તિ કે વ્યક્તિ માટે અયોગ્ય કાર્ય એ બંને પરિસ્થિતિ ગોળ કાણામાં ચોરસ ખીલ્લા જેવી હોવાથી કર્મચારીમાં અસંતોષ વ્યાપક બને છે. અસંતુષ્ટ આત્મા અનેક સામાજિક બદીઓ જેવી કે દારૂ, જુગાર, વ્યાભિચાર વગેરેનો ભોગ બને છે. સતત માનસિક બેચેની, હતાશા વ્યક્તિ માટે પાગલ કે અર્ધપાગલ અવસ્થા સર્જે છે અને કેટલીક વાર આત્મહત્યા જેવા પગલાં લેવા સુધી દોરવાય છે. પહેલાં અને બીજા પોઈન્ટ ઉપરથી આપણને એવી ખબર પડે છે કે કર્મચારીનું કાર્ય છે એ કેવી રીતે છે કે ભાઈ કર્મચારીને જે કેપેસિટી હોય એને જેની અંદર ઇન્ટરેસ્ટ હોય, જે કાર્ય માટેની એની આવડત હોય એ પ્રમાણે એને કાર્ય આપવું જોઈએ. જો એ પ્રમાણે એને કાર્ય આપવામાં ન આવે તો પરિણામે સમાજની અંદર ઘણા અસામાજિક તત્વો છે જે ઊભા થાય છે. જેવી રીતે કે લોકો છે જે દારૂની લત પર લાગી જાય છે, જુગાર રમે છે, અથવા તો કોઈ પણ કર્મચારી હોય આવા કોઈ પ્રોબ્લેમના લીધે આત્મહત્યા કે સુસાઇડ કરે છે.
ત્યાર પછી 4th વન છે અસંતુષ્ટ કામદાર બીજા સાથી કામદારોમાં પણ અસંતોષની આગ ફેલાવે છે અને ઔદ્યોગિક ઝઘડા, હડતાલ, ઘેરાવ જેવા ઔદ્યોગિક જગતના અનિષ્ટો વ્યાપક બને છે. મનુષ્ય છે એ જનરલી શું કરે છે કે જ્યારે એની પોતાની અંદર અસંતોષ હોય છે તો એ સાથે સાથે બીજા કર્મચારીઓની અંદર પણ અસંતોષ ફેલાવે છે કે જેના લીધે કર્મચારીઓ છે એ કંપનીની અગેન્સ્ટમાં જઈ અને સ્ટ્રાઇક ઉપર જાય છે. આવા અસંતુષ્ટ કામદારના કુટુંબીજનોની સ્થિતિ પણ દયાજનક હોય છે. હાર્યો જુગારી બમણું રમે અને નબળો માટી બેયર પર સૂરો એ ન્યાયે હતાશ કામદારની સ્ત્રી અને બાળકોની સ્થિતિ કેટલી કરુણજનક હોઈ શકે તેની તો કલ્પના જ કરવી રહી. એ કહેવામાં આવેલું છે કે આવી ઘણી બધી કન્ડિશનના લીધે લોકો છે એ એવું કરે છે કે એના પોતાના લીધે એના ફેમિલીમાં, એટલે કે કોઈ પણ મેલ કર્મચારી હોય તો એના ઘરમાં એના જે બાળકો હોય અથવા તો એની વાઈફ હોય એની પરિસ્થિતિ છે જે વધારે ખરાબ જોવા મળે છે. ત્યાર પછી છે ઉત્પાદન કે સંચાલકની દ્રષ્ટિએ, તો એના માટેના 2 પોઈન્ટ આપેલા છે. કાર્ય અને કામદાર વચ્ચે સાનુકૂળતા ન હોય ત્યારે ઉત્પાદન મંદ બને છે, ઉત્પાદનનું પ્રમાણ અને ગુણવત્તા ઘટે છે તથા ઉત્પાદન ખર્ચ વધે છે. આ ઉપરાંત ઔદ્યોગિક થાક અને અકસ્માતોથી વિપરીત અસરો ઉત્પાદન ઉપર પડતી જોવા મળે છે, જેથી એકમની નફાકારકતા ઘટે છે. ત્યાર પછી આપેલું છે કામદાર અસંતોષ વ્યાપક બને એટલે ઔદ્યોગિક ઝઘડાઓ, હડતાલ શરૂ થાય છે, કર્મચારી સંબંધો વણસે છે. ત્યાર પછી એની અસર સમાજની દ્રષ્ટિએ કેવી થાય છે, તો અયોગ્ય સ્થાન પસંદગીની કરુણતાની અસરો વ્યાપકપણે સમાજ ઉપર પણ પડતી જોવા મળે છે. ઔદ્યોગિક ઝઘડા, તાળાબંધી કે હડતાલો સમાજ જીવનને ડહોળી નાખે છે, કાર્યક્ષમતામાં ઘટાડો અને જીવન ધોરણને નીચું લાવે છે. ઔદ્યોગિક થાક અને અકસ્માતોના ભોગ બનનાર કામદારો સમાજ માટે આર્થિક બોજારૂપ બને છે. વ્યાવસાયિક માર્ગદર્શનના અભાવે આવી અયોગ્ય સ્થાન પસંદગીની કરુણતા ઊભી થાય છે, જેથી વ્યાવસાયિક માર્ગદર્શન બધાને માટે કેટલું અગત્યનું છે તેનો ખ્યાલ પણ આના ઉપરથી આવી શકે છે. સમાજની દ્રષ્ટિએ એના ઉપર શું અસર થાય છે, તો સમાજની દ્રષ્ટિએ પણ એના ઉપર બહુ ગંભીર અને ખરાબ અસર જોવા મળે છે કે કર્મચારીઓ જ્યારે ભેગા થઈ અને હડતાલ ઉપર જાય કે તાળાબંધી ઉપર જાય તો એની અસર સમાજ ઉપર પણ પડે છે. કેવી રીતે કે સમાજના લોકોનું જે જીવન ધોરણ હોય છે એ જીવન ધોરણ નીચું થઈ જાય છે. પરિણામે જે કર્મચારીઓ છે એ ઔદ્યોગિક થાક અથવા તો અકસ્માતનો ભોગ છે જે વધારે બને છે. ત્યાર પછી છે વ્યાવસાયિક માર્ગદર્શનની વિવિધ પદ્ધતિઓ. તો વ્યાવસાયિક માર્ગદર્શનની ટોટલ 2 વિવિધ પદ્ધતિઓ છે. પહેલું છે સામાન્ય પદ્ધતિઓ અને બીજું છે વૈજ્ઞાનિક પદ્ધતિઓ. તો સામાન્ય પદ્ધતિઓ છે એમાં મુખ્યત્વે 3 છે કે એક તો સ્વયં માર્ગદર્શન, બીજું છે વડીલ દ્વારા માર્ગદર્શન, ત્રીજું છે શિક્ષક દ્વારા માર્ગદર્શન. સ્વયં માર્ગદર્શન એટલે શું થાય કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની ઈચ્છા અનુસાર અથવા તો પોતાને જે કોઈ પણ નોલેજ હોય એને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કાર્યમાં જોડાય એને સ્વયં માર્ગદર્શન કહેવાય. વડીલ દ્વારા માર્ગદર્શન કોને કહેવાય કે ભાઈ આજે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિનો જે બિઝનેસ હોય, જેમ કે બિઝનેસ સારો ચાલતો હોય તો એ વ્યક્તિની ભવિષ્યમાં ઈચ્છા એવી હોય કે એનો જે કોઈ પણ પુત્ર હોય અથવા તો ઘરના બીજા કોઈ પણ લોકો હોય, એના નાના ભાઈઓ હોય કે XYZ કોઈ પણ વ્યક્તિ હોય એ એના જ બિઝનેસમાં જોડાય, એટલા માટે એને વડીલ દ્વારા માર્ગદર્શન કહેવાય. ત્યાર પછી 3rd વન છે શિક્ષક દ્વારા માર્ગદર્શન. શિક્ષક દ્વારા કેવી રીતે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી છે એ એના શિક્ષક પાસે ભણેલો હોય તો શિક્ષક છે એ સારી રીતે વિદ્યાર્થીને જાણતો હોય કે વિદ્યાર્થી પાસે કયું ટેલેન્ટ છે, એ કયા ફિલ્ડમાં આગળ વધી શકે છે, તો એના માટે એને એ પૂરેપૂરું માર્ગદર્શન આપે અને એ વ્યાવસાયિક માર્ગદર્શનને ધ્યાનમાં રાખી અને કોઈ પણ વિદ્યાર્થી છે એ પોતાનું ફિલ્ડ ચૂઝ કરે. ત્યાર પછી છે વૈજ્ઞાનિક પદ્ધતિઓ. એની અંદર પણ 3 છે. ફર્સ્ટ વન છે સામાન્ય બુદ્ધિ કસોટી. સામાન્ય બુદ્ધિ કસોટી કોને કહેવામાં આવે છે? અત્યારે આપણને ખબર છે કે અત્યારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમારા બધી જ ટેસ્ટ છે જેનો ફેસ કરવો પડે. સામાન્ય બુદ્ધિ કસોટીઓ એટલે કે જે એવા ક્વેશ્ચન એની અંદર પૂછવામાં આવેલા હોય કે જેની અંદર કોઈ પણ રૂલ્સ રેગ્યુલેશન નહીં પણ વ્યક્તિનું લોજિક છે એ કાર્ય કરતું હોય, એને સામાન્ય બુદ્ધિ કસોટી કહેવાય. અથવા તો એક આપણે કહી શકીએ કે જેને જનરલ નોલેજ. ત્યાર પછી છે વ્યાવસાયિક કસોટીઓ. વ્યાવસાયિક કસોટીઓ કોને કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ કર્મચારી છે એને કયા ફિલ્ડમાં કાર્ય કરવાનું છે તો એ ફિલ્ડને ધ્યાનમાં રાખી અને એને જે ક્વેશ્ચન પૂછવામાં આવે એને વ્યાવસાયિક કસોટીઓ કહેવાય. ફોર એન એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ છે જે ટીચરની ફિલ્ડમાં આવે છે તો એને એવા ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ ક્લાસમાં એને હેન્ડલિંગ કેવી રીતે કરવાનું રહે, અથવા તો સ્ટુડન્ટને એક વખત ન સમજાય તો એ કેટલી વખત સમજાવી શકવા માટે કેપેબલ છે. આ બધી વ્યાવસાયિક કસોટીઓ થઈ. ત્યાર પછી છે મનોવૈજ્ઞાનિક કસોટીઓ. તો મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે એની અંદર પણ અલગ અલગ કસોટીઓ આવે છે, જેમાં પહેલી છે વલણ ચકાસણી એટલે કે એટીટ્યૂડ ટેસ્ટ, બીજી છે અભિરુચિ કસોટી એટલે એપ્ટિટ્યૂડ ટેસ્ટ
આ બધી વસ્તુઓનો સમાવેશ છે જે મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં થાય છે કે જેની અંદર માનવી કયું કાર્ય કરે છે એની પાછળ કયું માનસશાસ્ત્ર રહેલું હોય છે તે જોવામાં આવે છે. એના સિવાય કોઈ પણ મનુષ્ય છે એનું બિહેવિયર એનાથી ઊંચા લેવલના કર્મચારીઓ સાથે અથવા તો એનાથી નીચા લેવલના કર્મચારીઓ સાથેનું એનું બિહેવિયર કેવું છે તે જોવામાં આવે છે. ઓન ધ સ્પોટ એ વ્યક્તિ પાસે આન્સર આપવાનું ટેલેન્ટ કેટલું છે, આ તમામ વસ્તુનું ધ્યાન છે જે એની અંદર રાખવામાં આવે છે.